નાગરવેલના પાનના પકોડા બની અને તૈયાર છે। તો એકદમ ક્રિસ્પી અને ચટપટા એવા તો તમે જોઈ શકો છો। તો આપણે આ પકોડાને તોડી અને જોશું તો છે ને એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા ખાવાની મજા પડી જાય તેવા પાનના પકોડા બનાવીને ખાશો તો એટલા ટેસ્ટી લાગશે કે તમે ભજીયા પણ ભૂલી જશો અને વારે વારે આ રીતે તમે નાગરવેલના પાનના પકોડા બનાવીને ખાશો। તો આ નવી રેસીપી છે તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે અને ટેસ્ટી પણ લાગશે। તો છે ને એકદમ સરસ જોરદાર સ્વાદ સાથે બની અને તૈયાર। હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ નાગરવેલના પાનના પકોડાની રેસીપી। ચાલો શરૂ કરીએ રેસીપી। આજે આપણે બનાવીશું નાગરવેલના પાનના પકોડા। તો નાગરવેલના પાનના પકોડા બનાવવા માટે આપણે 20 થી 25 નંગ નાગરવેલના તાજા અને ફ્રેશ પાન લીધેલા છે। તો પાનને પહેલાં આપણે સારી રીતે ધોઈ લીધા છે। પણ આ રીતે નાગરવેલના પાનના ભજીયા કે પકોડા તમે ક્યારેય નહીં બનાવ્યા હોય તો આજે આપણે બનાવીશું। આપણે એકદમ ટેસ્ટી, ચટપટા, ક્રિસ્પી અને કુરકુરા નાગરવેલના પાનના પકોડા બનાવીશું। પહેલાં આપણે નાગરવેલના પાનનું આપણે કટિંગ કરી લેશું। ઉપરથી આ રીતે આપણે ડીટીયાનો ભાગ કાઢી અને તેનું આપણે ઝીણું કટિંગ કરી લેવાનું। તો આપણે પાનનું આ રીતે આપણે ઝીણું કટિંગ કરવાનું। તો આ નાગરવેલના પાનનો બધા મુખવાસ બનાવતા હોય છે, આઈસ્ક્રીમ બનાવતા હોય છે, શરબત બનાવતા હોય છે। તો આજે આપણે નવી રીતે નાગરવેલના પાનના ભજીયા બનાવીશું। ભજીયા એટલે કે પકોડા બનાવીશું। તો આપણે આ નાગરવેલના પાનના પકોડા છે તે ગુજરાતી રીતે જ બનાવીશું, જે ભજીયા બનાવતા હોય તે રીતે। તો આ નાગરવેલના પાનના પકોડા છે તે એકદમ સરસ ક્રિસ્પી, કુરકુરા અને ટેસ્ટી એવા બનશે। તો આ રીતે પહેલાં આપણે બધા જ પાનનું કટિંગ કરી લેશું। તો આપણે નાગરવેલના પાનના પકોડા બનાવવા માટે આપણે 1.5 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે। તો આપણે 1.5 કપ ચણાના લોટનો ઉપયોગ કરીશું। આપણે નાગરવેલના પાનના પકોડા બનાવવામાં આપણે મેંદાના લોટનો પણ ઉપયોગ કરીશું। તો આપણે 5 ચમચી જેટલો મેંદાનો લોટ લીધેલો છે। જો તમારે મેંદાના લોટનો ઉપયોગ ન કરવો હોય તો તેને તમે સ્કીપ કરી શકો। 3 નંગ જેટલા આપણે લીલા કટિંગ કરેલા મરચાં લીધેલા છે। તો આપણે લીલા મરચાંનો ઉપયોગ કરીશું। અડધી ચમચી આપણે ખમણેલ આદું લીધેલું છે। તો આપણે આદુને ખમણી અને તે રીતે ઉપયોગ કરીશું। 2 ચમચી સફેદ તલ ઉમેરીશું। 2 ચમચી સૂકું ટોપરાનું ખમણ ઉમેરીશું। 1 ચમચી વરિયાળી, અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરીશું। અડધી વાટકી આપણે કટિંગ કરેલ લીલા ધાણા ઉમેરીશું। 1 નંગ બટેકાને આ રીતે આપણે ખમણી લીધું છે। તો આપણે બટેકાનો પણ ઉપયોગ કરીશું। તો આપણે ખમણી અને બટેકાનો ઉપયોગ કરવાનો। તો આ રીતે જો તમે બટેકાનો ઉપયોગ કરશો તો પકોડા છે તે એકદમ ટેસ્ટી એવા લાગશે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। આપણે ખાંડ ઉમેરીશું। આપણે આ રીતે પાનને કટિંગ કરી લીધા છે। તો પાનને આ રીતે આપણે કટિંગ કરી અને ઉપયોગ કરવાનો। તો આપણે બધા જ પાનને ઉમેરી દેશું। પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લેશું। મિક્સ કરી ત્યાર પછી આપણે જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું। આપણે ખમણેલ બટેકાનો ઉપયોગ કરેલો હોય તો આપણે પહેલાં મિક્સ કરી લેવાનું, પછી જ આપણે જરૂર પ્રમાણે પાણી ઉમેરવાનું। આપણે 2 ચમચી જેટલું પાણી ઉમેરી અને આપણે મિક્સ કરી લેશું। પકોડા બનાવવામાં આપણે 1 ચપટી સોડાનો ઉપયોગ કરીશું। તેના ઉપર આપણે અડધા લીંબુનો રસ ઉમેરીશું। તો આપણે સારી રીતે મિક્સ કરી અને આપણે તેલ ગરમ થઈ જાય એટલે આપણે પકોડા બનાવી લેશું। તો આપણે આ રીતે નાગરવેલના પાનના પકોડા બનાવવાના હોય તો આપણે આ પાનનું બેટર છે તેને આપણે પતલું નહીં કરવાનું। તો આ પ્રમાણે આપણે થીક રાખી અને પકોડા બનાવશું તો પકોડા એકદમ સારા ક્રિસ્પી એવા જ બનશે। તો બેટરને આ રીતે આપણે તૈયાર કરી લેવાનું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ રીતે આપણે પકોડા બનાવવાના। તો આપણે સ્લો ગેસની કે હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે પકોડા નહીં બનાવવાના। જો તમે આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પકોડા બનાવશો તો એકદમ ક્રિસ્પી એવા બનશે। આ રીતે આપણે થોડા થોડા પકોડા મૂકી અને તળી લેશું।
તો આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે પકોડા તળવાના. પકોડા છે તેને આપણે બ્રાઉન કલરના તળવાના. તો બ્રાઉન કલરના થશે તો એકદમ સારા ક્રિસ્પી એવા થશે અને ખાવાની મજા આવશે. તો તમે જોઈ શકો છો કે આપણે આ પાનના પકોડા છે તે એકદમ સારા બ્રાઉન કલરના થઈ ગયા છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી કુરકુરા ખાવાની મજા પડી જાય તેવા. તો આ રીતે આપણે બધા જ પકોડા બનાવી લેશું. આપણે મેથીના ભજીયા બનાવતા હોય, પાલકના ભજીયા બનાવતા હોય, આપણે કુંભણિયા ભજીયા બનાવતા હોય. તો આ રીતે કોઈ ક્યારેય આ નાગરવેલના પાનના પકોડા નહીં બનાવ્યા હોય તો ચોક્કસથી તમે એકવાર આ નવી રીતે પાનના પકોડા બનાવવાની ટ્રાય કરજો. જો આ રીતે નાગરવેલના પાનના પકોડા બનાવીને ખાશો તો બહુ જ ટેસ્ટી લાગશે અને બધાને બહુ જ ભાવશે. તો તમે જોઈ શકો છો કે આપણે એકદમ નવી ગુજરાતી રેસીપી જો તમે આ રીતે નાગરવેલના પાનના પકોડા બનાવશો તો એકદમ ક્રિસ્પી ટેસ્ટી અને ચટપટા બધાને બહુ જ ભાવશે અને એટલા ટેસ્ટી લાગશે કે ગમે તેટલા બનાવ્યા હશે તો ઓછા જ પડશે. જો તમે આ રીતે નાગરવેલના પાનના પકોડા બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને ટેસ્ટી પણ લાગશે. જો તમને આ નવી રેસીપી નાગરવેલના પાનના પકોડાની ગમી હોય તો તમે ચોક્કસથી વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે. તો છે ને એકદમ સરસ જોરદાર ટેસ્ટ સાથે આપણે નાગરવેલના પાનના પકોડા બની અને તૈયાર છે. તો ચોક્કસથી તમે એકવાર આ રીતે નાગરવેલના પાનના પકોડા બનાવવાની ટ્રાય કરજો. એટલા ટેસ્ટી બનશે કે ગમે તેટલા બનાવ્યા હશે તો ઓછા જ પડશે. પાનના ક્રિસ્પી કુરકુરા અને ટેસ્ટી ચટપટા એવા પકોડા બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો. તો છે ને એકદમ સરસ આ જોતા જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવા. તો પકોડાને આપણે નાગરવેલના પાનમાં જ સર્વ કરીશું. તો ચોક્કસથી પકોડા બનાવવાની ટ્રાય કરજો અને નાના મોટા બધાને બહુ જ ભાવશે. તો આપણે આ પકોડાને સોસ સાથે સર્વ કરીશું. તો આ પકોડાને તમે સોસ, ચટણી ગમે તેની સાથે સર્વ કરી શકો અને આ પકોડા છે તેને તમે સવારના નાસ્તામાં કે સાંજના જમવામાં પણ તમે બનાવી શકો. તો આપણા એકદમ ટેસ્ટી અને જોરદાર સ્વાદ સાથે નાગરવેલના પાનના પકોડા બની અને તૈયાર છે. તો એકદમ ક્રિસ્પી અને ચટપટા એવા. તો તમે જોઈ શકો છો. તો આપણે આ પકોડાને તોડી અને જોશું તો છે ને એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા ખાવાની મજા પડી જાય તેવા. તો ચોક્કસથી એકવાર આ રીતે નાગરવેલના પાનના પકોડા બનાવીને ખાશો તો એટલા ટેસ્ટી લાગશે કે તમે ભજીયા પણ ભૂલી જશો. તો તમે જોઈ શકો છો કે આપણા એકદમ ટેસ્ટી, ચટપટા અને જોરદાર સ્વાદ સાથે નાગરવેલના પાનના પકોડા બની અને તૈયાર છે. તો આપણે આ નવી રીતે નાગરવેલના પાનના પકોડા બનાવેલા છે. તો બધા ભજીયા તો બનાવતા જ હશે, પકોડા બનાવતા હશે, પણ આ રીતે નવી રીતથી કોઈ નાગરવેલના પાનના પકોડા નહીં બનાવ્યા હોય તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો.